એ કામ કાય કરું નહીં ને હારું હારું ભાવે રે, વસ્તુ લેવા મોકલું તો ઊંધું લઈને આવે રે, કામ કાય કરું નહીં ને હારું હારું ભાવે રે. આજ તો દાળ બાટી બનાવી, ઘીમાં દાળ બાટી ખાવાની મજા આવી જાહે. તને તો મજા આવે ને, ક્યારે દાળ બાટી બનશે ને ક્યારે ખાવું. પણ દાળ તો બની ગઈ, હમણાં બાટી શેકાઈ જાય એટલે ખાઈ લેવી. આની કરતા ગાંઠિયાનું શાક ને રોટલા બનાવી નાખ્યા હોત ને તો તારે ખાઈ લીધું હોત. પણ દરરોજ તો શાક ને રોટલા ખાવી, કારક તો હારું ખાવું જોવે કે નહીં? હા ઈ વાત હાચી, પણ હમણાં બકુડો મમરાભાઈ આવી જાય તો પણ ભલે ઈવડા ઈ દાળ બાટી ખાતા. ના રે ના, ઈવડા રોજ આપણને છેતરી જાય, એને થોડું હારું ખવડાવવાનું હોય. તો પણ ઈવડા એને ના પાડી દેવાની. ઈવડા ઈ માને તો પણ ઢીબી નાખવાના, આપણે કેટલું બીન રહેવું. હા ઈ હસું. તો હું તમે તો બીકમાં આખી જિંદગી ન ખાધું, તમે વયા જાઓ પછી બધી મિલકત મારે આવશે, પછી મારે એકલાને હારું હારું ખાવું પડશે. સાનો મનો બેસ ને, તું તો એવું જ વિચારતો હોય. એ તો હવે બીતા નહીં. એ હારું જલ્દી તાપ કર એટલે દાળ બાટી તો બને. એ હારું. ઓ બાપા રે રે. ઓય બાપા, જો તો ખરો મને વગાડ્યું. પણ હું સાણાના કટકા કરતો હતો એટલે. એમ થોડા સાણાના કટકા કરવાના હોય, જો આમ સાણાના કટકા કરવાના હોય. હે સાણું તો ભાંગતું ના હું. તમારાથી મેં બનાવેલા રોટલા નથી ભાંગતા, તો મેં બનાવેલા સાણા થોડા ભાંગે. આ ઈ હસુ. તો પછી હે આ મમરા ભાવે છે. હે તો બીતા નહીં. આ તો વાત ફેરવી નાખજે. હે કેમ આયે બેઠા? એ તાપી સેવી. ખોટું હું બોલો, કેવો તડકો છે તો હું કામ તમે તાપો? એ ઠંડી લાગે ને એટલે. ઉનાળામાં થોડી ઠંડી લાગે. હાસુ કેવી? મને તો કા ગડબડ હોય ને એવું લાગે છે. એ દાળ બાટી બનાવી બસ. એ દાળ બાટી બનાવો? હા તો દાળ બાટી ખાવાની મજા આવી જાહે. હા મજા આવશે, પણ તમને નહીં અમને. તમને નહીં અમને એટલે? એ અમારે દાળ બાટી ખાવાની છે, તમારે નહીં. એમ થોડું હાલે, આપણે બધા ખબર ને હારે બેહીન ખાવી. ક્યારે આપણે હારે બેહીન ખાધું? તમે ગમે ત્યારે વાડીએ સારી વસ્તુ બનાવો તો આપણે બધા હારે બેહીન તો ખાવી સેવી. ઈ તો એમી વસ્તુ બનાવી ત્યારે હારે બેહીન ખાવી. તમે કોઈ દિવસ ખવરાયું કાંઈ? ના ના. તો પછી દાળ બાટી તો તમને મળશે જ નહીં. એમ નહીં હાલો બોલ દાદા, હું તો દાળ બાટી ખાઈને જાઈશ. તમે હું બકુડો આવશે ને તો એને દાળ બાટી નથી દેવાની એમ કીધું ને. હું તો દાળ બાટી ખાધા વગર અહીંથી જવાનો જ નથી. લાય તો લે ધોકો, હમણાં ઢીબી નાખું. હાલો ઉડો, હાલો મારી વાડીની બહાર નીકળો. એ હારું તો તમે દાળ બાટી ખાવજો, તમને ખબર પડે. એમે તો ખાશું જ ને કાઈ લે. કેમ વયા ગયા ને મમરાભાઈ? તો હું તો હવે બીવાનું જ નહીં, દરેજ હારું હારું જ ખાવાનું. હા હે મમરાભાઈ કેમ અત્યારમાં ભોળા દાદાની વાડી બાજુથી આવે? અત્યારમાં ભોળા દાદાની વાડીએ જઈ આવ્યા કે હું? હા ઈવડે દાળ બાટી બનાવે. હે તો હાલો હાલો ખાવા જાવી. આપણને બેયને વાડી આવવાની ના પાડી. કેમ? ઈ કે તમે અમને રોજ છેતી જાવ ને એટલે તમને કાઈ વસ્તુ હારી ખવડાવવાની જ નહીં. જો બોલો તો દાળ બાટી નથી ખાવી? દાળ બાટી તો ખાવી જ છે. તો કાંક વિચારો. મને એક વિચાર આવ્યો. હું? ઓરા આવો. યો હા એમ થાય લ્યો. તો હાલો. હાલો. હે બકુલભાઈ મમરાભાઈ કેમ આ બાજુ આવે? હે અમતાભાઈ અત્યારમાં કઈ માથાકૂટ થઈ ગઈ? ના ના જવો હું કેતો તો ને, અમતાભાઈ ને ખબર નહીં હોય, ભોળા દાદા ની હિત અવળાઈ કરે. ઈ તો આપણને ખબર છે, પણ અમતાભાઈ બીવે ને એટલે. પણ હું વાત છે ઈ તો જો તમને કઈ ખબર જ નથી? ના ના. ભોળા દાદા ની કેવી તૈયારીમાં છે કામ અમારાભાઈ? તો હું એને ધુમાડો કયો ઈ કે આમ તો આ બાજુ આવે ને એટલે એની આંખોમાં ધુમાડો લાગશે, પછી ઢીબી નાખવો છે એટલે એને ખબર નહીં પડે કોને માર્યો ઈ. હે એવું છે? હા પણ જો અમારું નામ નહીં દેતા. તમારું નામ નહીં દો તમ તારે. હાસુ અમતાભાઈ અમારું નામ ન દેતા, નકર અમારે એની હારે વ્યવહાર બગડશે. પણ તમે હું કામ ચિંતા કરો, તમારું નામ ન દો એટલે ન દો. ભૂલથી બ કે મ એમે નહીં બોલતા, નકર એ ભોળા દાદાને ખબર પડી જાય. એ હારું એમ નહીં બોલું. હાલો આપણે. ડોહાએ ભલે ધુમાડો કર્યો પણ ડોહાને તો અહીંયા બોલાવી લો, પછી ક્યાં જવાનો? એ ડોહા અહીંયા તો. હે અમથો હાથ પાડે છે, એને શું કામ છે? કોને ખબર? તું જાતો જાણતા હોય તો શું કામ છે? પણ તમને હાથ પાડે, તમે જાણતા હો ને. બાટી શેકાઈ ગઈ, તમે આવો ને કે હું ખાવાની તૈયારી કરી રાખું. એ હારું ડોહાને તો અહીંયા બોલાવ્યો, મને ધુમાડો તો ન લાગે.
શું કામ છે? વાડીમાં ધુમાડો કર્યો કા? હા? મને ઢીબા હાટુ ધુમાડો કર્યો ને? ના રે ના, અમે તો દાળ બાટી બનાવી. ઓ બાપા! ડોહા ખોટું હું બોલે? એલા યાર તો મને ઢીબા હાટુ ધુમાડો કર્યો છો કા? કોણે કીધું? એ મને ખબર જ છે, હું કોઈના નામ નહીં દઉં. અરડા હું છે એમ તો મને ધોલ મારી. હે ભોળા દાદાને હું કામ ધોલ મારી? એ તું કાઈ બોલતો જ નહીં હો? ભોળા દાદા હાલો તને ઢીબી નાખવી. ઊભા રહ્યો તો તમે. ઓ બાપા! ઓ બાપા! ઓ બાપા! ઓ બાપા! અલ્યા સદા! ઓ બાપા! મને ઢીબા હાટુ ધુમાડો કર્યો છો. ઓ બાપા! ઓ બાપા! अब तो આપણને ઢીબી નાખ્યા. ઈ તો આપણે ભૂખ્યા બાંધવા ગયા હતા ને એટલે માર ખાઈને આવ્યા. હમણાં દાળ બાટી ખાઈને બાંધવા જ આવી ને એટલે અમથાને ઢીબી નાખવી. આ ઈ હાસુ. તો હવે બાટી શેકાઈ ગઈ છે, તમે બાટી લેતા હો કે હું દાળના વાટકા તૈયાર કરું. એ હારું. હે? બાટી તો નથી. કોણ લઈ ગયું છે? ભોળા દાદાની દાળ તો નથી. અલા બાટી નથી. હે લ્યો બોલો તો દાળ બાટી કોણ લઈ ગયું છે? કોને ખબર? મને તો એવું લાગે મમરાભાઈ અહીંયા આવ્યા હતા એટલે અમથાએ ને મમરાભાઈએ ને એને પ્લાન બનાવ્યો હોય છે એટલે જ અમથાએ આપણને અહીંયા બોલાવ્યા છે. આ ઈ હાસુ. લ્યો બોલો તો હવે મમરાભાઈ ને એને તો કેમ ઢીબા ઈવડાય તો આપણને ઢીબી નાખે. એક કામ કરતો જા તો ગામમાંથી ગુંડા લઈ આવ તો. એ હારું. હમણાં તમે જો મારો માણા ગુંડા લઈને આવે ને એટલે પેલા અમથાને માર ખવરાવા છે, પછી જે દાળ બાટી લઈ ગયું ને એને માર ખવરાવા છે. કેમ પણ દાળ બાટી ખાવાની મજા આવે ને? પણ ઘીની બરણી લેતા આવવાની હતી તો વધારે ખાવાની મજા આવે. પણ ઘીની બની તો કેમ લાવી? પણ દાળ લેવા ઓરડીમાં ગયા તો ઓરડીમાં જ ઘીની બરણી પડી હોય. ભોળા દાદાની આવી ગયા હોય તો? હા ઈ હાસુ. તો પછી ખાઈ લ્યો ને, આપણે ક્યાં રોજ ઘી ખાવી? હા ઈ હાસુ. આપણને દાળ બાટી ખાવાની ના પાડતા હતા, ઈ તે ખાધા વગર ના રહ્યા ને. તો હું આપણને ખાવાની હા પાડી દેતા હોય તો એને ખવાય કે નહીં? એમ તો ઈ ક્યાં માને? ભલે હવે ઈ ખાતા. મારો માણા ગયો છે ગામમાં ગુંડાને લેવા. ગુંડા હોય તો હારું. લ્યો ભોળા દાદા ગુંડા. હે? ગુંડા હું કામ લાવ્યો? તમે તો ગુંડા લાવવાનું કીધું તું. ઓય બાપા. અલ્યા ગુંડા લાવવાનું નહોતું કીધું, ગુંડાને લાવવાનું કીધું તું. ઓલાને ઢીબબાને એટલે. એવું તમે નહોતું કીધું હો. તમે ખાલી એમ કીધું તું ગામમાંથી ગુંડા લઈ આવ. તો પણ હું ગુંડા હું કામ મગાવું? મને એમ થયું કે દાળ બાટી કોક લઈ ગયું તો હવે આપણે ગુંદાનું શાક બનાવીને ખાવાનું હશે. યો બોલો કેવો માણસ છે? ગુંડા લેવા મોકલ્યો તો ગુંડા લઈને આવ્યો. હવે ઓલાને માર કેમ ખવડાવશું? તો પણ એમાં ગુંડાને હું કામ બોલાવવા? મારી પાસે એક પ્લાન છે જ તે. હું ઓરાવો. લ્યો. આ એમ થાય તો હાલો કરવી તૈયારી. હાલ. હે ઓલું કોણ આવે? એમ તો તારું નામ અમતો છે? હા, મારું નામ ગમતો છે. તમારે કોનું કામ છે? એ આ છે ડુંગળીભાઈ ડોન અને હું છું એનો માણસ. તને ઢીબ્બા આવ્યા. પણ મને હું કામ ઢીબો? એ તને ઢીબ્બાની અમને હોપારી મળી કા ડુંગળીભાઈ ડોન? હા, ભોળા દાદાએ હોપારી આપી. લ્યો બોલો, ડોહો મને નો પડી ગયો, તમારે શું બોલાવ્યા? ડુંગળીભાઈ ડોન હલો ને ઢીબી નાખવી. એ હારું. ઉભા રહ્યો, મને ઢીબાના ડોહાએ કેટલા રૂપિયા આપ્યા? એ 1000 રૂપિયા આપ્યા. તો હું તમને 2000 રૂપિયા આપું, ડોહાને ને એના માણાને ઢીબી નાખો. ના ના, ડુંગળીભાઈ એક વખત હોપારી લે એટલે તરત હોપારી નો લે. ડુંગળીભાઈ પૈસા લઈ લ્યો ને, પૈસા કામ લાગશે. એ હારું લાવ 2000 રૂપિયા. લ્યો 2000 રૂપિયા, ડોહાને ને એના માણાને ઢીબી નાખો. હાલ લે. હવે તું અહીંયા ઊભો ઊભો ડોહાનો દેકારો સાંભળ. હાલો ડુંગળીભાઈ ડોન. તમે જોવો, ડોહાએ મને ઢીબા હાટુ માણસો બોલાવ્યા ને, અમને ડોહાને ઢીબી નાખે કે નહીં? કેમ ભોળા દાદા મેં પ્લાન આપ્યો તે 2000 રૂપિયા આવી ગયા ને? હા હો, પૈસા આવી ગયા અને આમ તો બીતો તો કેવો. તો એમ છે. અને તુંય તે ડુંગળીભાઈ નો માણસ છું એમ હું કામ કીધું? કાક બીજું નામ બોલાય ને. પણ એમ અમથાને નો ખબર પડે. ખબર પડી ગયો તો હવે ઈ વાત જવા ગયો. ખોટું ખોટું દેકારો કરો એટલે અમથાને તો એમ લાગે કે ભોળા દાદા ને એને ઢીબ્યા. પણ એમ તો કેમ ખોટો ખોટો દેકારો કરવો? ઉભાઈ રહ્યો. ઓ બાપા, ઓ બાપા. જવો એમ દેકારો કરવાનો છે, દેકારો કરો. એ હારું. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. હવે તું તો દેકારો કર. એ હારો. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. હે, તું તો ખોટો ખોટો દેકારો
ઊભો રે. ઓય બાપા! હા હવે બરોબર. ઓય બાપા! ઓય બાપા! હે કઈ સમજાતું નથી. ડુંગળીભાઈ દેકારો કરે કે ડોહો દેકારો કરે? ઓ બાપા! ઓય બાપા! ઓ બાપા! અરે દા, હાલો ને પાછા અમથા પાસે જાવી. આમ તો હજી આપણને ઢીબ્બાના પૈસા આપશે. આપણે ક્યાં માર ખાવા ખોટું ખોટું ઓય બાપા બોલવું જ છે ને. પણ હવે એ પૈસા આપશે? હાલો ને જાવી તો ખરા. પૈસા આપે તો ઠીક છે, નકર અમથાને ઢીબીને લઈ આવશું. આ ઈ હાસુ હાલ. હે ડુંગળીભાઈ ને એનો માણસ તો પાછા આવ્યા. કેમ દોહને એનો માણસને ઢીબી નાખ્યા ને? હા હો. હજી એને ઢીબા હોય તો હજી પૈસા આપ. કેટલા? 5000. ઉભા રહો, હું પૈસા લેતા આવું. હા તો ડુંગળીભાઈ ડોન પાછા 5000 આવી જશે. ઓય બાપા! ઉભા રહો તો મને ખબર પડી જ ગઈ છે તમે છો. પાછા પૈસા લેવા ન ગયા હોત તો હારું હતું. અમથાએ તો ઢીબી નાખ્યા. ઓય બાપા! ઈ